એકવાર જંગલમાં સૌ પશુ પક્ષીઓને જમણવાર રાખવાનું વિચાર્યું, એટલે એક દિવસ શિયાળે સૌ પશુ પક્ષીઓને એકત્રિત કરવા માટે વનના રાજા દ્વારા કહેવામાં આવ્યું. રાજાની આજ્ઞા માનીને ચતુર શિયાળે સૌને સૂચના આપી દીધી હતી. સવારે સૌ જંગલમાં પશુ પક્ષીઓ એકત્રિત થયા, જેમાં વનના રાજા દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે આવતીકાલે જમણવાર રાખવામાં આવે છે, સૌ સમયસર ખીર જમવા પધારશો. સભામાં જ પોતપોતાના કામ સોંપી દેવામાં આવ્યા હતા. તેમાં બોડા ભેંસ અને બોડા ગાયની ખીર પીરસવાનું કામ આપવામાં આવ્યું હતું, તેમજ કાગડાભાઈની સફાઈનું કામ આપવામાં આવ્યું હતું. આમ દરેકને કામ સોંપીને સભા છૂટી પડી હતી. સવાર પડતા જ સૌ પોતપોતાના કામમાં રસપૂર્વક લાગી ગયા હતા. આખો જંગલ આનંદ છવાઈ ગયો હતો. સૌ મહેમાનો સજી ધજીને આવી ગયા હતા. બિલ્લીબેને મસ્ત સૂટ પહેર્યો હતો, જીરાભાઈએ સરસ જબ્બો પહેર્યો હતો, વાંદરાભાઈએ સરસ શર્ટ અને ચડ્ડા પહેર્યા હતા, ચકલીબેને તો સરસ મજાની સાડી પહેરી હતી. આજે તો સૌ અદકા લાગતા હતા. આખું જંગલ આનંદ વિભોર થઈ ગયું હતું અને ગીત ગાવા લાગી રહ્યું હતું. સૌ પંગતમાં ગોઠવાઈ ગયા. ત્યારબાદ બોડા ગાય અને બોડા ભેંસે ખીર પીરસવાનું શરૂ કરી દીધું. આનંદમાં સૌ ખીર ખાવા લાગ્યા. આમ કરતાં જમણવાર પૂરો થઈ ગયો. પણ જેમાં એક એવી ઘટના સામે આવી જેના દ્વારા જંગલનો રાજા સિંહ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને ચતુર શિયાળ દ્વારા કહેવામાં આવ્યું કે આજે રાત્રે સૌને એકત્રિત થવાનું કહેવામાં આવ્યું છે. રાત પડતા જ સૌ પશુ પક્ષીઓ એકત્રિત થઈ ગયા. સૌ એકબીજાને ગુપચુપ વાત કરતા હતા કે રાજા આટલો બધો ગુસ્સે કેમ ભરાયો છે, એવી તે શું ઘટના બની હશે. પછી રાજા ઊભા થઈને બોલ્યા, આજે જ જમણવાર રાખવામાં આવ્યો હતો, તેમાં કલબલ કાબરોએ અન્નનો ખૂબ જ બગાડ કર્યો છે અને અન્નનું અપમાન ન કરાય અને કલબલ કાબરોએ ખૂબ જ મોટી ભૂલ કરી બેઠા છે, એટલે એમને સજા તો મળશે જ. આ સાંભળીને સૌ શોકાતુર થઈ ગયા. સભામાં શાંતિ છવાઈ ગઈ. કલબલ કાબરો પણ ચિંતિત હતી અને રાજા આપણને શું સજા આપશે. અન્નનું અપમાન ન કરાય અને કલબલ કાબરોએ ખૂબ જ મોટી ભૂલ કરી બેઠા છે, એટલે એમને સજા તો મળશે જ. આ સાંભળીને સૌ શોકાતુર થઈ ગયા. સભામાં શાંતિ છવાઈ ગઈ. કલબલ કાબરોને પણ ચિંતિત હતી કે રાજા આપણને શું સજા આપશે, પણ હવે કલબલ કાબરો કરે તો શું કરે. આખરે રાજાએ જાહેર કર્યું કે આજ પછી કલબલ કાબરોની વનમાં ફરકવું નહીં. રાજાનો આ આકરો નિર્ણય સાંભળીને કલબલ કાબરોના જ હોશ ઉડી ગયા. સૌ પોતાના ભવિષ્યનું શું થશે તેની ચિંતામાં હતા, પણ હવે શું થાય. આખરે એક વૃદ્ધ કલબલ કાબરે હાથ જોડીને સૌ આગળ વિનંતી કરી, પોતાના જાત ભાઈઓની ભૂલ સ્વીકારી અને આજ પછી આવી ભૂલ બીજી વાર નહીં થાય તેની બાહેધરી આપી. આખરે રાજાએ એકવાર એમને મોકો આપ્યો, ફરી આવી ભૂલ કરતા નહીં કહીને સૌ સભામાંથી વિખૂટા થયા. સમય જતાં ફરી એકવાર જંગલમાં જમણવાર થયો. અન્નનો બગાડ ન થાય તે રીતે સૌને આનંદપૂર્વક જમણવાર માંડ્યો.